ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वति साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच पिताहमस्य जगतो माता दाता पितामहः वेद्यं पवित्रमोङ्कार ऋक्सामयजुरेव च गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् प्रभवः प्रलयस्थानम् निधानं बीजमव्ययम् ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સમગ્ર ગીતા શાસ્ત્રમાં આ એક જ વાત સમજાવવા માંગે છે, એક પરમાત્મા જ સમસ્ત જગત રૂપે પ્રગટ થયા છે અને પરમાત્મા જ સત્ય છે. ભગવાન અહીંયા જે વાત કરી રહેલા છે એ પોતાના ઈશ્વર સ્વરૂપને સામે રાખીને વાત કરી રહેલા છે. ભગવાન ગીતાજીમાં અર્જુનના ગુરુ રૂપે પણ વાત કરે છે, સ્વયંને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે દર્શાવીને પણ વાત કરે છે
ક્યારેક પોતાનું ઈશ્વરત્વ પણ પ્રગટ કરે છે. તો જુદા જુદા સ્વરૂપે ભગવાન ગીતાજીમાં પોતાને અભિવ્યક્ત કરે છે. અહીંયા ભગવાન પોતાનું ઈશ્વરત્વ પ્રગટ કરી રહેલા છે. ઈશ્વર કોણ છે? તો કે જેનામાંથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, જેમાં એની સ્થિતિ છે અને અંતે જેમાં લય પામી જાય છે, એને ઈશ્વર કહેવામાં આવે છે. સમસ્ત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ માયાના આધારે થાય છે અને માયા વિશિષ્ટ ચૈતન્ય એને જ ઈશ્વર કહેવામાં આવે છે. તો આ જે કંઈ પણ કાર્ય ભગવાન અહીંયા દર્શાવે છે એ ઈશ્વર રૂપે ભગવાન પોતાને અહીંયા દર્શાવે છે. જે પણ કાર્ય છે, ગતિહિ, સાક્ષી, ભર્તા, સુહૃત, સ્વામી, નિવાસ, શરણમ, આ બધા જે શબ્દો જે છે ભગવાન પોતાને ઈશ્વર રૂપે પ્રગટ કરી અને આ વાત કરી રહેલા છે. પોતાના ઈશ્વરત્વનું પ્રતિપાદન કરી રહેલા છે. તો સર્વપ્રથમ ભગવાને કહ્યું ગતિહિ અહમ. તો પૂર્વના શ્લોકમાં તો દર્શાવ્યું છે કે હું આ જગતનો પિતા છું, માતા છું, પિતામહ છું, સ્વધા સ્વાહા, આ સર્વ સ્વરૂપે હું જ રહેલો છું. હજુ આગળ પણ ભગવાન પોતાના સ્વરૂપને પ્રગટ કરતા કહેશે અહમ ગતિહિ. આ શ્લોકમાં ભગવાન ઈશ્વરના 12 લક્ષણ દર્શાવે છે. અહમ ગતિહિ. ગતિ શબ્દના આપણે જોયા હતા 4 અર્થ થાય છે. એક તો ગતિ એટલે ગમન, બીજો ગતિ શબ્દનો અર્થ થાય છે પ્રાપ્તિ, ત્રીજો અર્થ છે જ્ઞાન અને ચોથો અર્થ છે મોક્ષ. જેમાં 2 વિશે આપણે વિચાર કરેલો. ત્રીજો અર્થ થાય છે જ્ઞાનમ. ભગવાન કહે છે જ્ઞાન સ્વરૂપે હું જ રહેલો છું. તો સ્વયં તો શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે જ અને એ જ્ઞાન ચૈતન્ય જ વૃત્તિ રૂપે પ્રગટ થાય છે. વૃત્તિ દ્વારા વિષય જ્ઞાન રૂપે પ્રગટ થાય છે. તો એક જ ચૈતન્ય શુદ્ધ જ્ઞાન રૂપે કે વૃત્તિ જ્ઞાન રૂપે પ્રગટ થાય છે. તો જગતમાં જે કંઈ પણ જ્ઞાન છે ભગવાન કહે છે એ જ્ઞાન રૂપે હું જ રહેલો છું. બુદ્ધિર બુદ્ધિમતામસ્મિ. 10મા અધ્યાયમાં ભગવાન કહે છે સર્વ બુદ્ધિશાળીઓની બુદ્ધિ રૂપે હું જ રહેલો છું. તો એ બુદ્ધિ જ્ઞાન વૃત્તિ જ્ઞાન રૂપે ભગવાન કહે છે હું જ રહેલો છું. જે કંઈ પણ જગતમાં જ્ઞાન થાય છે એ મારા થકી જ થાય છે, મારું જ સ્વરૂપ છે. અને ગતિ શબ્દનો ચોથો અર્થ થાય છે મોક્ષ. તો મોક્ષ પણ ભગવાનનું નિજ સ્વરૂપ છે. આત્મ સ્વરૂપ નિત્ય મુક્ત છે. સમગ્ર વેદાંત શાસ્ત્રનો સિદ્ધાંત છે આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. જે કંઈ પણ બંધન અનુભવમાં આવે છે એ ભ્રમ છે, ભ્રાંતિ માત્ર છે, આધ્યાસિક બંધન છે. વાસ્તવિક બંધન ક્યારેય પણ નથી. માટે જે બંધનની જ્ઞાન દ્વારા નિવૃત્તિ સંભવ બને છે અને જ્ઞાન દ્વારા નિવૃત્ત થતા મોક્ષ કોઈ ઉત્પન્ન નથી થતો, પરંતુ જે મુક્ત સ્વરૂપ છે એનું ભાન માત્ર થાય છે. જે હતું એનું જ ભાન થાય છે. તો સ્વરૂપ નિત્ય મુક્ત છે, આત્મા નિત્ય મુક્ત છે. તો મોક્ષ જે છે એ આત્માનું સ્વરૂપ જ છે. માટે વેદાંત કહે છે કે મોક્ષ ક્યાંય જઈને અન્ય દેશમાં અન્ય કાળમાં પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, પરંતુ હું નિત્ય મુક્ત છું એ જ્ઞાન એ જ મોક્ષ છે. તો જે આત્મ સ્વરૂપ પરમાત્મા કે જે સર્વના આત્મા રૂપે બિરાજમાન છે એ મુક્ત સ્વરૂપ જ છે. અને અંતે જે જીવ જ્ઞાન દ્વારા કહેવાય છે કે મોક્ષ પ્રાપ્ત કરે છે એ મોક્ષ પરમાત્માનું સ્વરૂપ જ છે. તો ગતિહિ શબ્દનો ચોથો અર્થ થાય છે મોક્ષ. આગળ ભગવાન કહે છે અહમ ભર્તા. ભર્તા એટલે કે પોષતા, બધાનું પોષણ કરનાર, ભરણ પોષણ કરનાર હું જ છું. તો આ શબ્દને આપણે આગળ પણ જોયેલો હતો. ભગવાને આગળ પણ કહેલું હતું કે હું જ ધાતા છું.
એ ધાતા ભરતા લગભગ સમાન અર્થ થાય. ધાતા એટલે ધારણ કરનાર. અને ધારણ કેવી રીતે થાય, સ્થિતિ કેવી રીતે બની રહે, તો કે પોષણ દ્વારા. તો જે પણ સ્થિતિ જે છે એ પોષણને આધારી છે. તો જગત કે જીવની જે પણ સ્થિતિ છે એ એના પોષણને આધારી છે. જો પોષણ મળે તો વસ્તુ ટકે. વૃક્ષને પાણી મળે, ખાતર મળે તો એની સ્થિતિ બની રહે, એ ટકી રહે. આ શરીરને ખોરાક મળે, પાણી મળે, હવા મળે તો એની સ્થિતિ બની રહે, એ પોષણ છે. તો પોષણથી હંમેશા વસ્તુની સ્થિતિ બની રહે. ભગવાન અહીંયા કહેશે કે સર્વનો પોષણ કરતા તો હું જ છું. સર્વનું ભરણ પોષણ કરનાર, સર્વને સ્થિતિ પ્રદાન કરનાર હું જ રહેલો છું. તો અહમ ભરતા. સંસ્કૃતમાં પતિને ભરતા કહેવામાં આવે છે. પતિ એટલે કોણ? ભરતા, જે ભરણ પોષણ કરે. અને જેનું ભરણ પોષણ કરે પત્ની, એને કહેવાય છે ભાર્યા. તો ભાર્યા અને ભરતા. પણ પતિ જે ભરતા જે છે એ કેવો છે? એ વાસ્તવિક ભરતા નથી, કારણ કે એનો પણ ભરતા, એનું પણ પોષણ કરનાર ફરી પાછો કોઈક બીજો છે. તો જે જગન્નાથ જગતપતિ જે છે એ જ વાસ્તવિક ભરતા છે. બાકી બધા જે છે એ ભર્તૃત્વના ભ્રમમાં રહેલા છે. એને લાગે કે અમે ભરણ પોષણ કરી રહેલા છે, મારા કુટુંબને હું ચલાવી રહેલો છું, મારા બાળકોનું પોષણ હું કરી રહેલો છું. પણ અંતે તો કોણ પોષણ કરે છે? પરમાત્મા જ પોષણ કરે છે. એના દ્વારા જ ભરણ પોષણ બધું સંભવ છે. તો અહમ ભરતા. અને જે ભરતા હોય એ જ કોણ હોય? પ્રભુ. ભગવાન કહે છે માટે હું જ કોણ છું? પ્રભુ છું. સર્વનો હું સ્વામી છું. સર્વનો સ્વામી છું, નિયંતા છું. અહમ પ્રભુ, અહમ સાક્ષી. તો અંતિમ સ્વામી તો પરમાત્મા જ છે. બીજા ગમે એટલા પોતાને સ્વામી કેવડાવે, પણ દરેક સ્વામીના ફરી સ્વામી કોણ છે? એક જ પરમાત્મા જ છે. સર્વના સ્વામી પ્રભુ એક જ પરમાત્મા છે. તો અહમ પ્રભુ. પ્રભુ એટલે કે જે માલિક છે, સ્વામી છે, જેની ઈચ્છાથી બધું થાય છે એને જ પ્રભુ કહેવાય ને. અને જે બીજાની ઈચ્છાને અનુસરે એને દાસ કહેવાય, ગુલામ કહેવાય. જેની ઈચ્છા કામ કરે એને જ માલિક કહેવાય, એને પ્રભુ કહેવાય. અને જીવ પોતાના જીવનનું અવલોકન કરે તો ખબર પડે કે કેટલી ઈચ્છા પૂરી થાય છે અને કેટલી છોડીને બીજાની ઈચ્છાને અનુસરણ કરવું પડે છે. તો દરેક ઈચ્છા જે પૂરી થાય છે એ કોની થાય છે? ઈશ્વરની જ ઈચ્છા પૂરી થાય છે. અને મારી ઈચ્છા ક્યારેક એમાં ભળી ગઈ, સરખી થઈ ગઈ તો મને ભ્રમ શું થાય છે? કોની ઈચ્છા પૂરી થઈ? મારી. પણ હકીકતમાં એ હતી કોની? ઈશ્વરની જ ઈચ્છા હતી. તો એક જ ઈચ્છા છે જગતમાં, સાચી ઈચ્છા જે હંમેશા પૂરી થાય છે એ કોની ઈચ્છા છે? પ્રભુની જ ઈચ્છા છે, ઈશ્વરની જ ઈચ્છા છે. માટે જ એને પ્રભુ કહેવામાં આવે છે. જે પોતાની ઈચ્છાથી બધું કરે છે, જેને બીજા કોઈનો આધાર લેવો પડતો નથી, જેને બીજા કોઈની ઈચ્છાને અનુસરવું પડતું નથી, એ જ સાચો માલિક કહેવાય, એ જ સાચો પ્રભુ કહેવાય. ભગવાન કહેશે અહમ પ્રભુ. ઈશ્વરની ઈચ્છાથી જ આ સમસ્ત જગતનું સંચાલન થઈ રહેલું છે. અહમ સાક્ષી. હું કોણ છું? સાક્ષી છું. સાક્ષી એટલે કે દ્રષ્ટા. જે કંઈ પણ જગતમાં થઈ રહેલો છું એનો હું સાક્ષી છું, એનો હું જોનાર છું. એનો અર્થ જે કંઈ પણ થઈ રહેલું છે એ મારા જ સાક્ષીપણામાં થઈ રહેલું છે, મારી જ હાજરીમાં બધું થઈ રહેલું છે. સાક્ષી એને કહેવાય કે પરિસ્થિતિ કે ઘટના વખતે જે ઉપસ્થિત હોય પરંતુ ઘટનામાં સામેલ ના હોય. જે કંઈ પણ થયું એમાં એ પોતે સામેલ ના હોય પરંતુ ત્યાં હાજર હોય. એવાને જ કોર્ટમાં સાક્ષી તરીકે લઈ જાય છે ને, વિટનેસ, જેણે જોયું છે પરંતુ પોતે એમાં ઇન્વોલ્વ નથી.
તો ભગવાન કહે છે કે સર્વનો સાક્ષી તો હું જ છું. જે કંઈ પણ થાય છે એમની ઉપસ્થિતિમાં થાય છે, પરંતુ સ્વયં કહેવાશે તો કે પોતે કંઈ કરતા નથી. માટે જ ગીતામાં આગળ કહી ગયા, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, મેં જ આ 4 વર્ણની સૃષ્ટિ કરી. અને પાછા કહે છે વિદ્ધિ અકર્તારમ અહમ, મને તું અકર્તા જાણ, મામ અકર્તારમ વિદ્ધિ. બધું મેં કર્યું અને પછી તરત જ કે હું તો કોણ છું? અકર્તા છું, હું કંઈ કરતો નથી. તો સ્વરૂપથી સાક્ષી રૂપ છે, સર્વના કર્મના અધ્યક્ષ છે, કર્મના સાક્ષી છે. માટે કહે છે અહમ સાક્ષી. અહમ નિવાસઃ, હું કોણ છું? તો કે નિવાસ છું. આખું જગત જે છે એ ક્યાં વાસ કરે છે? મારામાં વાસ કરે છે. તો સમસ્ત જગતનું નિવાસ સ્થાન પરમાત્મા છે. માટે જ આપણે અનેક વખત કહીએ છીએ કે આપણે કોની ગોદમાં બેઠેલા છીએ? પ્રભુની ગોદમાં જ બેઠેલા છીએ. આખું જગત તો એનામાં વાસ કરે છે. આમ પણ વિચાર કરીએ તો સમસ્ત જગત, પદાર્થો, વ્યક્તિઓ બધું શેમાં રહેલું છે? તો કે આકાશમાં રહેલું છે. આકાશ સિવાય બીજે ક્યાંય છે? અને આકાશનું પણ અધિષ્ઠાન કોણ છે? પરમાત્મા, ઈશ્વર છે. માટે બધું જ ક્યાં રહેલું છે? એક જ ઈશ્વરમાં બધાનો નિવાસ છે. ઈશ્વરથી બહાર જગતનો એક પણ કણ નથી. જે કંઈ પણ છે બધું જ પરમાત્મામાં જ છે. કાલની કોઈ ક્ષણ ઈશ્વરથી બહાર નથી. બ્રહ્માંડનો કોઈ કણ ઈશ્વરથી બહાર નથી. તો બધાનું નિવાસ સ્થાન પરમાત્મા જ છે. હું જ્યાં પણ નિવાસ કરું છું, કોનામાં મારો નિવાસ છે? ઈશ્વરમાં જ નિવાસ છે. મારું ઘર ક્યાં છે? તો કે ઈશ્વરમાં જ હું રહું છું, એમાં જ મારું ઘર છે. આપણને ભ્રમ થાય છે કે હું અમારા ઘરમાં રહું છું કે આ બીજું કોઈ ઘર છે, પણ જેને હું મારું ઘર માનું છું એ ઘર પણ ફરી પાછું કોનામાં છે? ઈશ્વરમાં જ છે, પરમાત્મામાં જ છે. તો દરેકનો નિવાસ એક જ પરમાત્મામાં છે. અહમ નિવાસઃ. ત્રીજું કે છે અહમ શરણમ. હું કોણ છું? તો કે સર્વનું શરણ છું. શરણ્ય, શરણ લેવા યોગ્ય શરણ છું. શરણ કોને કહેવાય? તો સંસ્કૃતમાં એનું સરસ લક્ષણ આપવામાં આવે છે કે જેની પાસે સરળતાથી જઈ શકાય એને શરણ કહેવાય. જેનું હું શરણ લઉં એ કેવા હોવા જોઈએ? તો કે જેની પાસે સરળતાથી જઈ શકાય. જ્યાં જવા માટે મને ક્ષોભ ન અનુભવાય, સંકોચ ન અનુભવાય, એવું જે સ્થાન એને કહેવાય શરણ. એટલું જ નહીં, જેનું શરણ લેવામાં આવે એ ફરી કેવા હોય? તો બીજી વાત કહેવામાં આવે છે કે જે શરણે આવ્યો એનું કામ કરનાર, એના કાર્યને સફળ કરનાર, એમાં સહાય કરનાર. કારણ કે તો જ શરણ લેવી સફળ થાય ને. બાકી કંઈ મદદ ના મળે, કંઈ ત્યાંથી થવાનું ન હોય તો શરણ શેના માટે લેવાનું? તો જેનું શરણ લેવામાં આવે એના આ 2 ગુણ કહેવામાં આવે છે. જેની પાસે સરળતાથી જઈ શકાય અને જે શરણ્યના કાર્યમાં મદદરૂપ થાય. જેણે શરણ લીધું છે એના માટે એ મદદરૂપ થાય. વિચાર કરીએ કે ભગવાન કેવા છે? એમની પાસે જવું સરળ છે કે કઠિન છે? સરળ છે. દરવાજા હંમેશા ખુલ્લા જ છે. જ્યારે પણ જવું હોય ત્યારે જઈ શકાય. ભગવાનની પાસે જતા કોણ રોકે? અને કદાચ દરવાજા બંધ હોય મંદિરના તો પણ
મારા હૃદયમાં તો એ છે જ. દરવાજાની આરપાર પણ મને દર્શન થઈ જ શકે. કૃપાનિધિ બેઠેલા છે, ભલે ને દરવાજો બંધ હોય તો ત્યાં સુધી તો જઈ જ શકાય. તો ભગવાનનું શરણ લેવું એ અત્યંત સરળ છે. એટલું જ નહીં, મંદિર સુધી પણ જવાની જરૂર નથી. જ્યાં બેઠા અને જ્યાં યાદ કર્યા તો એ તરત જ હાજર જ છે. સ્મરણ માત્રથી જ શરણ સિદ્ધ થઈ જાય છે. એનું સ્મરણ કર્યું તો એ શરણ જે છે એ હાજર થઈ જાય છે. તો જેની પાસે જવું સરળ છે, જેની પાસે જવામાં વચ્ચે કોઈ આડું આવતું નથી, કોઈ દલાલી નહીં, કોઈ વોચમેન નહીં, કોઈ પિયુન નહીં, એની પાસે જવામાં આ કોઈ પ્રતિબંધ નથી. સીધે સીધો નાતો એની સાથે સીધો બાંધી જ શકાય. દરેક વ્યક્તિ એનો અધિકારી છે. તો એવા ભગવાન સરળતાથી એપ્રોચ કરી શકાય એવા છે. અને બીજું ભગવાનનું લક્ષણ છે, જે પણ એની શરણ લે એના કાર્યનો એ નિર્વાહ કરે છે. કાર્ય નિર્વાહકત્વ. જે પણ શરણે આવ્યો, જે પણ મદદ એણે માગી, એમાં એ શું કરે છે? સહાય કરે છે. એના કાર્યનું નિર્વાહન કરે છે. એને પૂરું કરવામાં મદદ કરે છે. આપણને થાય કે દર વખતે તો આવું થતું નથી. ક્યારેક ક્યારેક તો એ સાંભળતો જ નથી. આપણને એવું લાગે, પણ એવું એટલા માટે લાગે છે, આપણે જે પ્રાર્થના કરી, એનું શરણ લઈ અને જે આપણે માગણી કરી, મદદ માગી, એ જરૂર આપણને મદદ કરે છે. પરંતુ આપણી અપેક્ષા હતી કે અમુક પ્રકારે જ મદદ કરે, આ પ્રમાણે એ મદદ કરે, તો કદાચ ભગવાનને એ પ્રમાણે મદદ કરવી યોગ્ય ન લાગી હોય, એટલે એણે એમની રીતે મદદ કરેલી હોય. પરંતુ મદદ તો કરે જ. પ્રાર્થના, શરણ એ ક્યારેય પણ નિરર્થક જતા નથી. પણ મારી અપેક્ષા હોય કે અમુક પ્રકારે જ મદદ કરે તો એ કદાચ પૂરી ના થાય. પરંતુ એની સહાય તો હંમેશા મળી જ રહેશે. જેવી રીતે બાળક જે છે એને ભૂખ લાગી હોય તો મા પાસે જે માગે એ કંઈ મા એને આપી ના દે ખાવા, એને બીજું કંઈક પણ ખાવા આપે. મુખ્ય વસ્તુ છે બાળકની ભૂખની નિવૃત્તિ થવી જોઈએ. અને જે ખાવાથી ભૂખની નિવૃત્તિ થાય, સાથે સાથે એનું સ્વાસ્થ્ય પણ યોગ્ય રીતે બની રહે, એવું મા એને આપે છે. તો ભગવાન પણ માતૃ સ્વરૂપ છે, કરુણા સિંધુ છે. આપણે એને કહીએ જ છીએ દીનબંધો, કરુણા સિંધુ, દયા સાગર. આ બધા વિશેષણ કંઈ ભગવાનને એમનેમ નથી મળી ગયા. ઘણું બધું ભગવાન કરે છે જીવો માટે, અને એને સામે રાખીને જ જીવ એને આ બધા વિશેષણ આપે છે. એમનેમ કંઈ મફતમાં ઉપાધિ બધી આપવામાં આવતી નથી. તો ભગવાન તો દરેકના કાર્યનું નિર્વાહક છે. દરેકનું કાર્ય એ સંપન્ન કરે જ છે, કારણ કે અંતે તો કરનારો એ જ છે. એની ઈચ્છાથી થાય છે, એની સંકલ્પથી થાય છે, બધું એના થકી જ થાય છે. તો જીવના દરેક કાર્યનું નિર્વાહન પરમાત્મા સ્વયં કરે છે. પણ એ એની રીતે કરે છે. એ જુએ છે કે કેવી રીતે સહાય કરું તો એનું કામ પણ થાય, અને સાથે સાથે એ જીવનમાં કંઈક શીખી પણ લે, થોડો આગળ પણ વધે. નહીં તો હંમેશા ખોળામાં રાખીને પપલાવે તો એ ક્યારેય મોટો જ ના થાય. પણ ભગવાન ઈચ્છે છે કે મારા બાળકો મોટા પણ થાય, એ પોતે પણ વિકાસ પામે, મેચ્યોર થાય, મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે તો આગળ વધે. એટલે એની રીતે મદદ કરે છે, એની રીતે સહાય કરે છે. તો સહાય તો હંમેશા કરે છે. પ્રાર્થના ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. પ્રભુનો કરેલો પુકાર ક્યારેય પણ નિરર્થક જવાનો નથી. એની સામે સારેલા આંસુ ક્યારેય પણ વ્યર્થ જતા નથી. ભગવાન બહુ મોટી કિંમત આંકે છે. જીવના આંસુને ભગવાન સસ્તા નથી ગણતા. જ્યારે એમની સામે બેસી અને આંસુ સારવામાં આવે તો એનું એ મહાન મૂલ્ય કરે છે. તો ભગવાન મૂલ્ય આંકે એના કરતાં વધારે મૂલ્ય બીજું કોણ આંકવાનું છે? માટે તો એને શરણ કહેવામાં આવે. સ્વયં કહેશે કે હું કોણ છું, અહમ શરણઃ. એટલું જ નહીં, આગળ ભગવાન કહેશે સુહૃત, અહમ સુહૃત. સુહૃત શબ્દનો સામાન્ય અર્થ થાય છે સખા, મિત્ર.
અને સુહૃત આ શબ્દને જોઈએ તો સુષ્ઠુ હૃદયમ યસ્ય, જેનું હૃદય બહુ સુંદર છે, હૃદય બહુ પ્રેમાળ છે, એને કહેવાય સુહૃત. અને મિત્ર, મિત્ર પ્રત્યે હંમેશા કેવો હોય? પ્રેમાળ હોય, સુહૃત હોય. ભગવાન કહે છે હું સર્વનો સુહૃત છું, દરેકનો હું મિત્ર છું. અર્જુનના તો ભગવાન સખા છે જ, પણ અર્જુનને ભગવાન સખા સખા કહીને સંબોધન કરે તો આપણને અંદર ખોટું નહીં લાગવું જોઈએ કે આ તો અર્જુનના જ સખા છે, મારા તો નહીં ને. ભગવાન કે ના, અહમ સર્વનો હું તો સુહૃત છું. જે કોઈ પણ મને મિત્ર તરીકે અપનાવે એનો હું કોણ છું? મિત્ર છું જ. અને સુહૃત મિત્ર જે છે એની એક વિશેષતા કહેવામાં આવે છે, મિત્ર કે સખા જે છે એ સમવયસ્ક હોય, સમાન ઉંમરના હોય. પણ સુહૃત એ એવો મિત્ર છે કે જે થોડોક મોટો છે, જે થોડો મોટો છે. અને મોટો છે એટલા માટે જ સલાહ આપે છે વધારે. જેવી રીતે કૃષ્ણને માટે બલરામ હતા. રામાવતારમાં તો લક્ષ્મણજી નાના હતા એટલે કંઈ બોલાતું નહોતું, એટલે ત્યારથી નક્કી કરી લીધું હતું કે હવે થવું તો મોટા ભાઈ થવું. એટલે કૃષ્ણાવતારમાં શેષજી મોટા ભાઈ થઈને આવ્યા. અને એ સુહૃત જેવા હતા, મોટા ભાઈ હતા તો પણ કૃષ્ણ માટે કેવા હતા? એ સુહૃત સમાન હતા. તો બહુ જ પ્રેમ હતો કૃષ્ણ માટે જ એમનાથી ઈચ્છા વિરુદ્ધ કૃષ્ણ કરે તો પણ એ કંઈ બોલી શકતા નહોતા. થોડી વાર ધુઆપુઆ થઈ જાય પણ ફરી પાછા કૃષ્ણમાં એ ફરી પાછા એવા મોહિત થઈ જાય કે આગળનું બધું ભૂલાઈ જાય. માટે જ બલરામ અનેક વખત કહે છે કે કૃષ્ણ, મારી એક જ નબળાઈ છે અને એ તું પોતે. તું મારી સામે આવે એટલે હું નબળો થઈ જાઉં કે. તો આમ તો બલરામ એટલે બહુ જ બલવાન જ છે, દ્રઢ સંકલ્પ છે, અનેક પ્રકારે બલવાન છે. પરંતુ કૃષ્ણની સામે પ્રેમના કારણે ઢીલા થઈ જાય. પણ એ બલરામ કે જે કૃષ્ણથી મોટા છે, માટે કૃષ્ણને હંમેશા સલાહ આપે, આમ કર, આમ નહીં કર, આમ કરવું જોઈએ, નહીં કરવું જોઈએ, આમ કરે તો કુટુંબની આબરૂ જાય, આમ કરે તો સચવાય રહે, આવું તો ના જ ચાલે. અર્જુનની જોડે તો સુભદ્રાને પરણાવાય જ નહીં, કે એવું થયું તો પછી જોઈ લેજે, આવું કૃષ્ણને કહી દે. પણ તોય કૃષ્ણ પાછળથી ભગાડી દે. અર્જુનને કે લઈ જા પાછળનું હું સંભાળી લઈશ. કારણ કે એને ખબર છે કે મોટાભાઈનો પ્રેમ કેવો છે. તો બલરામ જેવી રીતે કૃષ્ણને પ્રેમ કરે છે અને સાથે સાથે એને સલાહ પણ આપે છે, વારંવાર સલાહ આપે છે. અને કૃષ્ણ પણ સલાહ સાંભળે છે, નથી સાંભળતા એવા નહીં. પણ અંતે તો એની ઈચ્છાથી જ બધું થાય છે, એટલે પછી જે થવાનું હોય, જે કરવાનું હોય એ જ કરે છે. તો સુહૃદનો અર્થ થાય છે જે સખારૂપ હોય, પરંતુ સખા કેવો? તો કે મોટો, મારા કરતા એ વધારે સમજદાર. ભગવાન અહીંયા કહે છે હું સર્વનો સખા છું, પરંતુ કેવો સખા છું? જીવો કરતા વધારે સમજદાર કે નહીં? જીવો કરતા વધારે સમજદાર છે. કોની બુદ્ધિ વધારે, આપણી કે એની? આટલું ધીમું ધીમું કેમ બોલો? કઈ શંકા છે? તો ઈશ્વર સુહૃદ છે, વડીલ છે. એટલા માટે જ હંમેશા જીવને સલાહ આપતા રહેશે, અંદરથી કંઈ ને કંઈ બોલતા રહેશે. આમ કર, આમ ના કર, આ ઉચિત છે, આ તક ઝડપી લે, અહીંયાથી પાછો આવી જા. આ બધું કોણ કહેશે અંદર બેઠા બેઠા? આ સુહૃદ. સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. 5મા અધ્યાયમાં ભગવાન કહી ચૂક્યા છે, સર્વભૂતાનામ અહમ સુહૃત. હું તો સર્વ પ્રાણીઓ, સર્વ જીવોનો હું મિત્ર છું, સુહૃત છું. સર્વ પ્રત્યે મારું હૃદય કેવું છે? શુષ્ઠું છે, પ્રેમાળ છે. તો જે પ્રેમાળ હૃદયનો છે, સુહૃદ. અને એવા મને જાણીને જીવ શાંતિને પ્રાપ્ત કરે છે. જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. મને એક વખત સુહૃત રૂપે જો જાણી લે, અપનાવી લે, તો એને જીવનમાં શું પ્રાપ્ત થાય છે? શાંતિ પ્રાપ્ત થાય છે. તો અહમ સુહૃત.
આગળ કહેશે પ્રભવઃ પ્રલયઃ સ્થાનમ. હું કોણ છું? અહમ પ્રભવઃ. હું પ્રભવ છું. એનો અર્થ આ જગતનું ઉત્પત્તિ સ્થાન. ઉત્પત્તિ સ્થાન હું છું. અહમ પ્રલયઃ, લય પામવાનું સ્થાન પણ હું છું. અહમ સ્થાનમ, વચ્ચેની જે અવસ્થા સ્થિતિ, ઉત્પત્તિ અને નાશ વચ્ચેની જે અવસ્થા સ્થિતિ, એ સ્થિતિ પણ, સ્થિતિ કારણ પણ હું જ છું. તો આ ઈશ્વરનું જ લક્ષણ છે, જે જગતના પ્રભવ, પ્રલય અને સ્થાનનું કારણ છે. ઉત્પત્તિ, સ્થિતિ, લયનું જે કારણ છે. તો સમસ્ત જગતની ઉત્પત્તિ ઈશ્વરથી, સમસ્ત જગતનો લય ઈશ્વરમાં અને સમસ્ત જગતની સ્થિતિ પણ ઈશ્વરમાં જ છે. પ્રભવઃ પ્રલયઃ સ્થાનમ. આગળ કહેશે અહમ નિધાનમ. હું કોણ છું? નિધાન છું. નિધાનનો અર્થ થાય ખજાનો, નિધિ, તિજોરી. તો ખજાનો, નિધિ રૂપે હું છું. ભગવાન શેની નિધિ, કોને સાચવે છે, કયા સ્વરૂપે? તો ભગવાન ભાષ્યકાર કહેશે સર્વ પ્રાણીઓના કર્મની નિધિ પરમાત્મા છે. બધા જ કર્મની નોંધ કોણ રાખે છે? ઈશ્વર રાખે છે. એ જ નિધિ, એ જ ખજાનામાં બધાને રાખવામાં આવે છે અને ત્યાંથી જ પછી વહેંચણી કરવામાં આવે છે. તો સર્વ કર્મફળ જે છે એનો ભગવાન નિધાન છે. હું જે કંઈ પણ કરું એને સાચવીને કોણ રાખે છે? ઈશ્વર રાખે છે. એટલા માટે જ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે કંઈ પણ સત્કર્મ કર્યા એને ક્યાંય લખીને રાખવાની જરૂર નથી. શા માટે? કારણ કે એ લખનારો કોઈક છે જ, એ સંભાળીને રાખી જ દેશે. એને લખીને રાખવાની જરૂર નથી, એને કોઈને ગણાવવાની જરૂર નથી. જો મેં આ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું. કારણ કે એવું કરવાથી પણ કંઈ ફાયદો થવાનો નથી. જેને કીધું એનાથી કંઈ બહુ ફાયદો થવાનો નથી. જે છે તે તો, જે કર્યું એ તો લખાઈ જ ગયેલું છે. પછી બીજાને કહેવાનો કોઈ અર્થ નથી. તો લખીને રાખવાની જરૂર નહીં, ફાઇલ બનાવીને રાખવાની જરૂર નહીં. આટલામી તારીખે આ વારે આટલા વાગે આને 1 ગ્લાસ પાણી પીવડાવ્યું હતું, આ લખીને રાખવાની જરૂર છે કોઈ આવશ્યકતા નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક લખાઈ જાય છે. જે કંઈ પણ સત્કર્મ કર્યું એ નોંધ થઈ જ જવાનું છે. સાથે સાથે શું સમજી લેવાનું? કોઈને થપ્પડ મારી તો એ પણ નોંધ થઈ જવાની છે. એટલે એવું નહીં કે ખાલી સત્કર્મ જ, એનાથી ઉલટું જે છે એ પણ નોંધાઈ જવાનું છે. તો સર્વ કર્મ ફળના જે નિધિ છે, આશ્રય સ્થાન છે. અહમ નિધાનમ. અહમ બીજમ અવ્યયમ. અને હું કોણ છું? તો કે આ સૃષ્ટિનું અવ્યય બીજ છું. સમસ્ત સૃષ્ટિનો પ્રલય થઈ જાય તો એ સૃષ્ટિ પણ બીજ રૂપે તો રહે જ છે. ફરી એ બીજમાંથી અંકુર ફૂટે છે અને સમસ્ત સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. અને બીજ કેવું છે? તો કે અવ્યય છે, એ ચાલ્યા કરે છે. ઉત્પત્તિ પ્રલય, ઉત્પત્તિ પ્રલય, ઉત્પત્તિ પ્રલય, આ પરંપરા ચાલ્યા જ કરે છે. તો સમસ્ત જગતનું કારણ જે માયા બીજ ભગવાન કહે છે, એ સ્વરૂપે પણ હું જ રહેલો છું. આગળના શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે જગતમાં થતી અનેક પ્રકારની ક્રિયાઓ, વિવિધ પદાર્થો, આ સ્વરૂપે પણ હું જ રહેલો છું. તપામ્યહમહં વર્ષમ નિગૃહ્ણામ્યહં
सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन तपामी अहम. ભગવાન કહે છે હું જ તપાવું છું. અત્યારે ગરમી લાગે છે, કોણ લગાડે છે? ગરમી કોણ આપે છે? સારી લાગે છે? સારી કેવી જ પડે હવે તો, કારણ કે કોના તરફથી આવી? ભગવાન તરફથી. અહમ તપામી, હું તપાવું છું. જે કંઈ પણ છે, જે પણ તાપ જે છે એ તાપ સ્વરૂપે હું પોતે જ રહેલો છું અને એના થકી જ આ સૃષ્ટિની સ્થિતિ છે. જો તાપ ન હોય, સૂર્ય તાપ ન હોય તો સૃષ્ટિ ટકી શકે નહીં. ધન ધાન્યની જે સૃષ્ટિ થાય છે એ પણ સૂર્યના તાપના કારણે. તો અન્ન ઉગે છે સૂર્યના તાપના કારણે. ઉગેલા અન્નને પકાવે કોણ? એ પણ અગ્નિના તાપથી પાકે છે. બેનો ભલે કે મેં રસોઈ બનાવી, પણ બનાવી કોણે? હકીકતમાં અગ્નિ વગર બને નહીં. ગેસનો બાટલો ખતમ થઈ ગયો તો રસોઈ થતી નથી. પાઇપલાઇનમાં ગરબડ છે, પાઇપલાઇન કેવું પડશે ને એમાં ગરબડ થાય તો રસોઈ નહીં પાકે. તો ધન ધાન્યને ઉગાડે છે તાપ, એને પકાવનાર પણ કોણ છે? એ જ અગ્નિનો તાપ છે. અને પાકી ગયેલું જ્યારે અંદર જાય તો ત્યાં પણ પચાવનાર ફરી કોણ છે? જઠરાગ્નિ, વૈશ્વાનર. તો દરેક અવસ્થામાં કામ કોણ કરે છે? પરમાત્મા જ કરે છે. અહમ તપામી. સર્વત્ર જે કંઈ પણ તાપ જે છે એ મારું જ સ્વરૂપ છે. તપન કાર્ય જે છે, ક્રિયા જે છે એ મારા થકી જ સંભવ બને છે. અહમ તપામી, અહમ વર્ષમ નિગૃહ્ણામી ઉત્સૃજામી ચ. અને હું જ વર્ષમ એટલે કે વરસાદ, ઉત્સૃજામી વરસાદ લાવું છું અને ફરી વરસાદને નિગૃહ્ણામી એને અટકાવું છું. સમસ્ત વર્ષા ઋતુમાં વરસાદ આવે એનું ઉત્સર્જન. વરસાદ કોણ વરસાવે છે? ભગવાન કહે છે હું જ વરસાવું છું. અને ફરી એને બંધ કોણ કરે છે? હું જ બંધ કરું છું. તો એ કંટ્રોલ કરનાર ભગવાન કહે છે હું પોતે જ છું. વાદળોને આજ્ઞા આપનાર કે હવે વરસી પડો, અને એને આજ્ઞા આપનાર કે બસ હવે બહુ થઈ ગયું, હવે અટકી જાઓ, આ સ્થાને જઈને વરસો, આ સ્થાને જઈને વરસો. આ બધું કોણ કરે છે? ભગવાન કહે છે અહમ નિગૃહ્ણામી, અહમ ઉત્સૃજામી. આ સર્વ કાર્ય હું જ કરું છું. એટલું જ નહીં, અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ. અમૃત સ્વરૂપે હું છું અને મૃત્યુ સ્વરૂપે પણ હું જ રહેલો છું. આગળ પણ ભગવાન કહેવાના છે કાલો જગત ભક્ષક. કાલ કે જે જગત ભક્ષક છે એ સ્વરૂપે પણ કોણ રહેલ છે? હું જ રહેલો છું. મૃત્યુ સ્વરૂપે પણ પરમાત્મા છે. જો આટલું સમજાઈ જાય તો મૃત્યુનો ભય ના લાગે, પછી ડર ના લાગે. કારણ કે મૃત્યુ સ્વરૂપે પરમાત્મા હોય એનો અર્થ શું? મૃત્યુકાલે કોણ આવ્યું? પરમાત્મા જ ભેટવા આવ્યા છે, મળવા આવ્યા છે. જો એ સ્વરૂપે ઓળખાઈ જાય, સમજાઈ જાય તો પછી મૃત્યુનો ભય લાગવાનો નથી. તો મૃત્યુ સ્વરૂપે એ જ છે. મૃત્યુનું શરણ લઈ નચિકેતા તો અમૃતને પામી ગયા. યમરાજા પાસે ગયા, મૃત્યુ પાસે ગયા, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને અમૃતને પ્રાપ્ત થઈ ગયા.
તો મૃત્યુનું સાચા અર્થમાં શરણ લેવામાં આવે તો એ અમર કરી દે, અમૃતની પ્રાપ્તિ કરાવી દે. વસ્તુતઃ પછી મૃત્યુ જેવું કંઈ રહેતું પણ નથી. તો ભગવાન કહેશે મૃત્યુ સ્વરૂપે હું જ રહેલો છું. મૃત્યુ હું છું અને અમૃતમ ચૈવ, અમૃત સ્વરૂપે પણ હું જ રહેલો છું. સર્વને જીવન પ્રદાન કરનાર રૂપે હું જ છું અને એનાથી આગળ જ્ઞાન દ્વારા અમરત્વની પ્રાપ્તિ કરાવનાર પણ હું જ છું. અમૃત સ્વરૂપે હું જ રહેલો છું. આત્મા જે અમૃત સ્વરૂપ તદરૂપે પણ હું પોતે જ રહેલો છું. સદસચ્ચાહમ અર્જુન, જે કંઈ પણ સત છે અસત છે એ બંને રૂપે પણ હું જ છું. તમે વિચાર કરો, આવા ભગવાન કોઈના હોય ખરા જે શું કે મૃત્યુ રૂપે હું છું, સત રૂપે હું છું અને અસત રૂપે પણ હું જ છું. જે કંઈ પણ સાચું છે એ હું છું અને ખોટું છે એ પણ કોણ છે? હું પોતે જ છું. સત્ય રૂપે પણ હું છું, મિથ્યા રૂપે પણ હું છું. સત્ય રૂપે હું છું, જૂઠાણા રૂપે પણ હું પોતે જ રહેલો છું. તો ભગવાન જ સર્વ રૂપે રહેલા છે. આવા ભગવાન ક્યાં મળે જે કે સર્વ રૂપે હું જ રહેલો છું. સાચું બોલનાર પણ હું છું અને જૂઠું બોલનાર પણ છે. એટલે તો બોલેલા જ છે ને, માટી ખાતા જઈને કે મેં નથી ખાધી. અંદર ચોખ્ખી દેખાતી હોય, જશોદામાં કે ખાધી 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 અને પાછા શું કે મેં નથી ખાધી. કે હું જ સાચો. આ બધા ફરિયાદ કરવા આવે, બધા કેવા છે? ખોટા છે. બીજા બધા ખોટા અને હું જ સાચો. માટી ખાતો જાય અને પાછો કે મેં ખાધી નથી. માખણની ચોરી કરતા જાય ને પાછા કે મેં ચોરી કરી નથી. અને બહુ તો કે આખા વ્રજનું માખણ મારું જ છે ને, ચોરી થોડી કહેવાય કે. તો બધી રીતે જવાબ આપી દે. તો ચોર પણ કોણ છે? ભગવાન છે. બીજાને ખવડાવનાર, માખણ બીજાને ખવડાવનાર એ જ છે અને ચોરી કરનાર પણ એ જ સ્વયં છે. માટે તો સ્વામી દિવ્યાનંદજી એને કહે ચોરો કે સરદાર. એ ફોન કરે ને તો એવું કે જય કનૈયા લાલ કી, ચોરો કે સરદાર કી. એ કોણ છે? તો કે ચોરની ટુકડીના એ સરદાર છે, એના હેડ છે. કારણ કે ચૌર્ય એ પણ એક કલા છે ને. આપણા જેવા ચોરી કરવા જાય તો માર ખાઈને આવે. એ કલા આવડવી જોઈએ. અને જે કંઈ પણ કલા છે એ કલા કોની છે? પરમાત્માની જ છે. કલાનિધિ તો એ જ છે, એના સિવાય બીજું કોઈ નથી. તો ચૌર્ય કલા છે. એટલા માટે જ અનેક વખત આપણે જોયું છે કે કૃષ્ણ ચોરી કરવા જાય તો ચોરી કરતા પહેલા શું તૈયારી રાખે? પાછલો દરવાજો ક્યાં છે, બરાબર ને? ક્યાંથી ભાગવું, આમથી આવે તો ક્યાંથી ભાગવું અને આમથી ગોપી આવે તો ક્યાંથી ભાગવું, એ વિચાર પેલા કરી લેવામાં આવે. આપણા જેવા જાય તો સીધા ધીમે ધીમે જાય ને અને પછી ફસાઈ પડે, સામે જ ગોપી આવી જાય. તો એને કલા ના કહેવાય. તો ચૌર્ય એ પણ એક કલા, બુદ્ધિ વાપરવી પડે. એ બુદ્ધિશાળીનું કામ છે, મૂર્ખનું કામ નથી. અને બધી બુદ્ધિ કોની છે? પછી એ વિદ્વાનની બુદ્ધિ હોય કે ચોરની બુદ્ધિ હોય, બુદ્ધિમતામસ્મિ, સર્વ બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું પોતે જ છું. એટલે રામ પણ એ છે, રાવણ પણ એ જ છે. દેવ રૂપે એ છે, રાક્ષસ રૂપે પણ એ જ છે. સમસ્ત દ્વંદ્વાત્મક જગત જે છે એ દ્વંદ્વાત્મક જગત રૂપે પરમાત્મા જ બિરાજમાન છે. આને જ સર્વાત્મ ભાવ કહેવામાં આવે. સર્વ રૂપે એ જ રહેલ છે. વિશ્વ રૂપે પરમાત્મા જ પ્રગટ થયેલ છે. તો સર્વ કોઈ રૂપે પરમાત્માનું જ સ્વરૂપ છે. રુદ્રીમાં શિવજીને કહેવામાં આવે છે સ્તેનાનામ પતયે નમઃ. શિવજીનું એક નામ આપ્યું છે સ્તેન એટલે ચોર. સર્વ ચોરના પતિને નમસ્કાર. આવા ભગવાન હોય નમસ્કાર કરવામાં આવે છે. પાછું સ્તેનાનામ પતયે નમઃ. સ્તેન એટલે ચોર, ચોરી જે કરે એ સ્તેય એટલે ચોરી. એટલા માટે અસ્તેય એક વ્રત છે ને, ચોરી ન કરવી. તો જે સ્તેન એટલે ચોર, અને ખાલી સ્તેન નહીં, સ્તેના નામ પતિ. ભગવાન શિવજી બિચારા ભોલાનાથ, એને પણ વેદ શાસ્ત્ર શું કહે છે? આ કોણ? તો કે સર્વ ચોરોના પતિ. અને ફરી પાછા એને નમસ્કાર કરે. રણ છોડ રાય કી જય બોલાવે. તો આવો ભગવાન હોય કે રણ છોડીને જે ભાગ્યો પણ છે ને, ભગવાન કહે છે એ પણ મારું સ્વરૂપ છે. અને
હિંમતથી ક્ષત્રિય રૂપે યુદ્ધ કરનાર પણ હું છું અને રણમાંથી ભાગી જનાર પણ હું છું. પહેલાનું કોઈ અભિમાન નહીં અને આની કોઈ શરમ નહીં, કોઈ સંકોચ નહીં. કેટલું મુક્ત જીવન છે. જે સર્વરૂપે પોતાને જોઈ શકે એનું જીવન કેટલું મુક્ત થઈ જાય. તો સતરૂપે પણ હું છું, અસતરૂપે પણ હું જ રહેલો છું. હે અર્જુન, સદ સચ્ચાહમ. સત અને અસત જગત દ્વંદ્વાત્મક છે, એની બે બાજુ છે. કેટલુંક સારું, કેટલુંક ખરાબ. મને જે અનુકૂળ હોય એને હું સારું કહું, મને જે પ્રતિકૂળ હોય એને હું ખરાબ કહું. પરંતુ ઈશ્વરની દ્રષ્ટિથી નથી કંઈ સારું, નથી કંઈ ખરાબ. જે છે તે આ જ સૃષ્ટિ છે, આ જ સર્જન છે. તો એ જ ઈશ્વરની જે દ્રષ્ટિ છે એ જ દ્રષ્ટિ સાધકે પ્રાપ્ત કરવાની છે. ઈશ્વર પોતાની નજરથી જગતને જેવું જુએ છે એ ઈશ્વરની નજરથી સાધકે જગતને જોતા શીખવાનું છે. અને એ જ સાધનાનો પરિપાક છે. મારી આંખે નહીં, ઈશ્વરની આંખે જગત કેવું છે. હું જગતને જે રીતે જોઉં છું, હું સમજવા કોશિશ કરું કે પ્રભુ આ જગતને કેવી રીતે જોતા હશે, એમની દ્રષ્ટિ કેવી હશે. અને એ દ્રષ્ટિ ભગવાન અહીંયા દર્શાવે છે. સર્વરૂપે હું જ રહેલો છું. તટસ્થ દર્શન, રાગ દ્વેષ રહિત જગતનું દર્શન. સદ સચ્ચાહમ અર્જુનમ. હે અર્જુન, અહમ સત અસત અમૃતમ મૃત્યુશ્ચ. સર્વરૂપે હું જ રહેલો છું અને માટે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. આગળના શ્લોકમાં ભગવાને કહેલું હતું, 15મા શ્લોકમાં, જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે યજંતો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. તો અર્જુન પ્રશ્ન કરે કે સર્વરૂપે ઉપાસના એ આપની જ ઉપાસના કેવી રીતે? ભગવાને જવાબ આપ્યો કે આ સર્વરૂપે હું જ રહેલો છું અને માટે જેની પણ ઉપાસના કરે એ સર્વરૂપે મારી જ ઉપાસના થાય છે. એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. હવે પછીના શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે મારી ઉપાસના કરનારાઓને શું ફળની પ્રાપ્તિ થાય છે. ત્રૈવિદ્યા મામ સોમપાઃ પૂત પાપા યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિં પ્રાર્થયન્તે તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમ અશ્નન્તિ દિવ્યાન દિવિ દેવ ભોગાન. ભગવાન કહે છે કે સર્વરૂપે હું જ રહેલો છું અને માટે મારા જે રૂપે મને ઝંખે એ રૂપે હું એને પ્રાપ્ત થાઉં છું. સ્થૂલ પદાર્થો રૂપે, ભોગ રૂપે, સર્વરૂપે હું જ છું. મને ભોગ રૂપે ઝંખે તો હું એની સામે ભોગ રૂપે એને પ્રાપ્ત થાઉં છું. મારું જે પારમાર્થિક સ્વરૂપ, મારું જે અસલી સ્વરૂપ એને ઝંખે તો હું એને એ રૂપે પ્રાપ્ત થાઉં છું. અને મારું જે સોપાધિક સ્વરૂપ, આજે મારું અસત કે મિથ્યા સ્વરૂપ જે છે એની પ્રાર્થના કરે તો હું એને એ રૂપે ઉપલબ્ધ થઉં છું. તો સર્વરૂપે તો પરમાત્મા જ છે, પરંતુ કયા રૂપે જીવ એને ઝંખે છે, પ્રાર્થે છે, એ રૂપે એને પ્રાપ્ત થાય છે.
અને અસત રૂપે ઝંખે તો પરમાત્મા એને કયા સ્વરૂપે પ્રાપ્ત થાય? અસત રૂપે, કે જે થોડા સમય માટે હોય, ફરી પાછું એ જતું રહે. તો અસતનો અર્થ જ છે કે જે હંમેશા ના રહે. તો પરમાત્માનું આ જે કંઈ પણ સોપાધિક સ્વરૂપ જે છે એ નિત્ય નથી, અને એને જો જીવ ઝંખે તો પ્રાપ્ત થાય, ફરી પાછું છૂટી જાય, ફરી પ્રાપ્ત કરવું પડે, ફરી પાછું છૂટી જાય. તો એ રીતે એ ચાલ્યા કરે છે. તો જે પણ ભોગની ઝંખના કરે તો ભોગ એને પ્રાપ્ત થાય છે, પણ ભોગ કોઈ નિત્ય સુખ શાંતિ ના આપી શકે, કારણ કે ભોગ સ્વયં નિત્ય નથી. ભગવાન અહીંયા એ વાત દર્શાવે છે કે જે લોકો મારી ઉપાસના કરે છે એ લોકો કોણ છે? તો સર્વપ્રથમ કે છે ત્રૈવિદ્યામામ સોમપાહા પૂતપાપાહા ઇષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે. ભગવાન કહે છે કે મારું યજન કરે છે, અને મારું યજન કરી, મારા માટે યજ્ઞ યાગાદિ કરી, મારું ભજન કરી, સેવન કરી, અને પ્રાર્થના શેની કરે છે? સ્વર્ગતિમ પ્રાર્થયન્તે, અમને સ્વર્ગ પ્રાપ્ત થાઓ. ભગવાન કે સ્વર્ગ રૂપે હું જ રહેલો છું, અને માટે સ્વર્ગ માગે તો એને હું સ્વર્ગ રૂપે પ્રાપ્ત થાઉં. પણ મને મારા રૂપે, શુદ્ધ રૂપે કોઈ માગતું નથી. પ્રાર્થના કરે, પેલો પ્રાર્થના કરે કે પ્રભુ મારા દીકરાને નોકરી મળી જાય. ભગવાન કે હું આવી જાઉં તો તારા ઘરે, કે તમે શું કામ ના કે? ઉલટાનું એક વધે કે મારે તો જવાબદારી વધે કે મારે તો શું જોઈએ? નોકરી જોઈએ. પેલા એ મળતી હોય ને તમે આવો તો વાંધો નહીં, પણ ખાલી તમે કામના નહીં, પહેલા તો આ જોઈએ. તો ભગવાન કે માગે તો પછી હું એને શું આપું? એ આપું. એના હિતમાં હોય તો પછી હું એને એ આપી દઉં. તો ભાગવતમાં ભગવાન અનેક વખત કહે છે, અનેક લોકો એની ભક્તિ કરે, ઉપાસના કરે, અને પછી માગે બીજું કંઈક, ત્યારે ભગવાન કહે છે કે મને અંતરમાં દુઃખ થાય છે કે હું ભક્તની સામે હું પોતે ઊભેલો છું, અને મને છોડીને એ મારા કરતાં બીજું કંઈક માગી રહેલો છે. જો મને માગી લે તો એને બધું મળી જાય, પછી આ માગવાની વૃત્તિ જ એની છૂટી જાય, ભિખારી પણ છૂટી જાય, કારણ કે સ્વયં રાજા તો સામે ઊભેલો છે. પણ ભિખારી જે છે રાજા પાસે જઈને પણ માગી માગીને શું માગે? તો કે મારું આ ભીખનું પાત્ર જે છે ને તૂટી ગયું, બીજું આપી દો ને, કે આ ટીનનું છે, હવે બહુ તો સ્ટીલનું આપી દો ને, કે તો એ માગી માગીને એટલું જ માગે. અને ત્યારે પછી રાજા પણ શું આપે? એ જ આપે ને. જે રાજા અડધું રાજ્ય આપવા માટે પણ સમર્થ છે માગી લે તો, અથવા તો સમગ્ર રાજ્ય પણ આપવા માટે સમર્થ છે, પણ એની જે બુદ્ધિ જે છે એ કેટલી ચાલે છે? આના બદલે બીજું ભીખનું પાત્ર આપી દો. એનો અર્થ શું? ભીખ માગવાનું તો પછી ચાલુ જ રહેવાનું છે. એ રાજા ભીખ માગવાનું છોડી શકવાને સમર્થ હતા, અને છતાં પણ એ પ્રમાણે માગતા નથી. ત્યારે રાજાના મનમાં પણ શું થાય? એની દયા જ આવે ને, કે હું ઘણું આપી શકું એમ છું, અને માગી માગીને આટલું જ માગ્યું. એ જો મારી પાસે યોગ્ય રીતે માગે તો મારી બાજુમાં બેસાડી દઉં એને, પણ એટલું તો એ માગતો નથી. તો ભગવાન પણ એવું કહે છે કે હું સાક્ષાત સામે પ્રગટ થયો છું, એની સામે હાજર છું, પણ એ મને માગતો નથી, મને છોડીને કંઈક બીજું માગી રહેલો છે. અહીંયા પણ ભગવાન એ જ કહે છે, યજ્ઞૈહિ ઇષ્ટ્વા મામ ઇષ્ટ્વા, મારું જ યજન કરીને, યજ્ઞો દ્વારા મારું યજન કરીને પાછો માગે છે શું? સ્વર્ગતિ, અમને સ્વર્ગ પ્રાપ્ત થાવો, ઉચ્ચ લોક અમને પ્રાપ્ત થાવો. તો ત્રૈવિદ્યાનો અર્થ થાય છે ત્રણ વેદ પણ થાય, અને નહીં તો ત્રૈવિદ્યાનો અર્થ થાય છે કામના, કર્મ, કર્મફળ. આ ત્રણ પાસા જે રહેલા છે એનો આધાર લઈ સોમપાહા પૂતપાપાહા. ત્રૈવિદ્યા એટલે ત્રણ વેદ લઈએ તો ત્રણ વેદમાં દર્શાવેલ વિવિધ કર્મ, અને કર્મનું ફળ કોઈ ને કોઈ ભોગ ઉચ્ચલોકની પ્રાપ્તિ છે, જ્યારે સકામ કર્મ હોય. સોમપાહા, સોમપાહા એટલે સોમ રસનું પાન કરનારા. સોમરસનું પાન એનો અર્થ અહીંયા થાય છે યજ્ઞ પ્રસાદને ગ્રહણ કરનારા.
અને એ લોકો યજ્ઞ પ્રસાદને ગ્રહણ કરે છે, વૈદિક કર્મ કરી રહેલા છે. એટલા માટે પૂત પાપાહા ના ઘણા બધા પાપ જે છે એ નિવૃત્ત થાય છે, કારણ કે શાસ્ત્રીય કર્મ કરે છે. એવા લોકો યજ્ઞૈ મામ ઈષ્ટવા મારું યજન કરી અને સ્વર્ગતિ પ્રાર્થયંતે સ્વર્ગલોકની પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન શું કરે છે તો કહે છે, હું એને એ લોક પ્રદાન કરું છું. તે પુણ્યમ આસાદ્ય આ યજ્ઞના કારણે મારા દ્વારા ઘણું બધું પુણ્ય એકઠું કરીને પ્રાપ્ત કરીને સુરેન્દ્રલોકમ, સુરેન્દ્રલોક એટલે ઇન્દ્રલોક, સ્વર્ગલોક, અને ત્યાં સ્વર્ગલોકમાં જઈને દિવ્યાન દિવિદેવ ભોગાન અશ્નંતી એમને એમના ભજનનું યજનનું ફળ શું મળે છે? સ્વર્ગલોકમાં જઈ અને દિવ્ય ભોગને ભોગવે છે. દિવી એટલે કે સ્વર્ગલોકમાં દેવ ભોગાન દેવતાઓને પ્રાપ્ત થતા જે ભોગ જે છે એને અશ્નંતી ભોગવે છે. શા માટે? કારણ કે એમણે માગ્યું હતું, એ જે માગ્યું એને આપવામાં આવ્યું. હંમેશા એ જ મળતું હોય છે, જે આપણે માગેલું એ જ આપણને પ્રાપ્ત થતું હોય છે. જે નિષ્ઠાપૂર્વક માગેલું છે. બાકી તો માગવાની તો ટેપ તો ચાલુ જ હોય છે, પણ ભગવાન એ જાણે છે કે આ તો ચાલ્યા કરે છે, આમાંથી કેટલુંક જ સાંભળવાનું હોય. તો જે પણ સાંભળ્યું એ ફરી પાછું માગેલું જ હતું અને એમાંનું એને પ્રાપ્ત થાય છે. તો ભોગ માગ્યા હતા, ભોગ પ્રાપ્ત થાય. સત્તા માગી, સત્તા પ્રાપ્ત થાય. ધન માગ્યું, ધન પ્રાપ્ત થાય. પુત્ર પરિવાર માગ્યા, પુત્ર પરિવાર પ્રાપ્ત થાય. એ બધું માગવામાં આવે જ છે. એટલે જ રુદ્રીની પછી ચમકમનો પાઠ કરવામાં આવે. ચમકમ એટલે બીજું કંઈ ચમક ચમક થતું કંઈ છે નહીં. ચમ એટલે એમાં વારંવાર આવે, ચમે 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 ચમે. તો ચમે 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 એટલે કે આ પણ મને પ્રાપ્ત થાઓ, આ મને પ્રાપ્ત થાઓ, મને પ્રાપ્ત થાઓ, મને પ્રાપ્ત થાઓ. આખું ચમકમ છે ને એ માગણી છે, માગણીનું લિસ્ટ છે. વેદ આપણને બતાવે છે તમે શું શું માગી શકો એમ છો. તો બધું જ લિસ્ટ આપવામાં આવેલું છે. એટલે ચમકમનો પાઠ કરીને ધીમેથી ભગવાનને કહી દેવાનું કે ભગવાન આમાંનું કંઈ સાંભળતા નહીં. પાઠ કરો વાંધો નહીં, પુણ્ય મળી જાય, પરંતુ કહી દેવાનું કે આમાંનું કંઈ જોઈતું નથી. કારણ કે જો એ બધું મળવા લાગે તો તકલીફ થઈ જાય ને. સંન્યાસી પાઠ કરે તો તકલીફ થઈ જાય. એમાં તો પુત્ર ને પૌત્ર ને કંઈ કંઈ બધું આપેલું છે. એ બધા પ્રાપ્ત થવા માંડે તો મુશ્કેલી થઈ જાય. પણ વેદ શીખવાડે છે, જો આ બધું છે રુદ્રીનો પાઠ કરો તો આ બધું પ્રાપ્ત થશે. પેલો આળસુ થઈને બેઠેલો હોય, કંઈ ના કરતો હોય, તો એને લાલચ આપે, આ કર્મ કર તો આ બધું તને મળશે. સમય કામાન કામ કામાય મહ્યમ કામેશ્વરો વૈ શ્રવણો દદાતુ. આ મંત્રનો પાઠ કરીએ એમાં શું કહે છે? મારી સર્વ કામનાઓ પૂરી થાય. એટલા માટે બોલીને કહી દેવાનું કે નહીં સાંભળતા. રાજાધિરાજાએ જે પ્રાર્થના કરવામાં વૈદિક મંત્ર છે. ભગવાનને એ રીતે સામાન્ય લોકો એ રીતની જ પ્રાર્થના કરતા હોય અને વેદ એનો સ્વીકાર કરે છે. મનુષ્યની વાસનાનો સ્વીકાર કરી અને એને કહે છે કે કરતો થા, વાંધો નહીં. અને એક વખત કરતો થાય તો પછી પાછળથી કહે કે બેટા હવે થોડી ઈચ્છા ઓછી કર, સકામને બદલે હવે નિષ્કામ રૂપે કરતો થા. તો જે કરતો તો કરવાની તો ટેવ પડી, આળસુ હતો એમાંથી એને કરવાની ટેવ પડી. ટેવ પડી પછી કે હવે નિષ્કામ રૂપે કરતો થા. તો ધીમે ધીમે પછી કામનાઓમાંથી એ મુક્ત થાય. તો આખું ચમકમ જે છે એ આ કામનાઓ દર્શાવે છે. એટલે એમાં ચમે 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 ત્યાં સુધી પર્વત સુધી માગી લે. પર્વતો અમને પ્રાપ્ત થાય. અને રાય, મેથી, ધાણા આ બધું પણ માગી લે. એ બધું માગી લેવામાં આવે છે. શ્યામાકાશ છે, શ્યામાકા એટલે રાય. તો રાયથી માંડીને પર્વત સુધી બધું જ માગી લેવામાં આવે. એમાં સોનું આવી જાય, પશુ આવી જાય, બધું જ આવી જાય. તો એ આપણી જ જે મનુષ્યની વાસનાઓ જે છે એને સામે રાખી અને વેદ આ પ્રમાણેના મંત્ર દર્શાવે છે. બોલ તો મળશે,
તું નવરો બેઠો છે, આળસુ થઈને બેઠો છે, મનુષ્ય થઈ તને કર્મશક્તિ પ્રાપ્ત થઈ છે, એનો ઉપયોગ કર. ઈચ્છા શક્તિનો ઉપયોગ કર. એનો ઉપયોગ કરવાનું કે અને પછી એને યોગ્ય રસ્તે એ વાળી દેશ. તો આ બધી જે વાસનાઓ જે છે એ મનુષ્ય હંમેશા કરતો જ હોય છે. અંદરથી તો થતું જ હોય છે, આ મળી જાય, આ મળી જાય, આ મળી જાય. એને ખબર છે કે આ બધું મળવાનું નથી, તો પણ ઘણું બધું થતું હોય કે આમ મળી જાય તો સારું, હવે આમ થઈ જાય તો સારું, આવું હોય તો આમ હોય તો આમ હોય તો અંદર તો એ ચાલ્યા જ કરે છે. અને એનો જ પડઘો પડે છે ચમે 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 ચમે, એટલે એનું નામ પડી ગયું ચમકમ. એ ચ એટલે અને આ મને પ્રાપ્ત થાય, અને આ થાય, અને આ પ્રાપ્ત થાય, અને આ મને મળે, તો એ ચમકમ. તો એ બધું માગે તો ભગવાન શું આપે? એ માગે. રાય માગે તો રાય જ આપે ને. હજી બીજું શું આપે? તો અનેક વસ્તુઓ જે માગે એ સ્વરૂપે ભગવાન એને પ્રાપ્ત થાય છે. ભોગ માગે તો ભોગ સ્વરૂપે એને પ્રાપ્ત થાય છે. ભગવાન કહે છે કે ત્યાં સ્વર્ગમાં જઈ અને એ દિવ્ય લોકમાં જઈ અને દિવ્ય ભોગોને ભોગવે છે. કેટલા દિવસ સુધી ભોગવશે? ભગવાન આગળ કહેશે જ્યાં સુધી ખિસ્સામાં હશે ત્યાં સુધી. બરાબર? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. શુક્રવાર સુધી ભોગવવા દો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.